કેશોદ તાલુકામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવાની માંગ સાથે એક પરિવાર અમરણાંત ઉપવાસ ઉપર બેઠો છે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જુનાગઢ। મારું નામ વાઢેર મનસુખભાઈ વસરામભાઈ। હું કેશોદ તાલુકાના બાલાગામ ગામે રહું છું। મેં મારા જાહેર રસ્તા માટે મેં અનેક વખત રજૂઆતો કરેલી છે, પણ મારા રસ્તા બાલાગામે ગામે મારે જાહેર રસ્તા પરનું દબાણ હજી સુધી કોઈ દૂર કરવામાં આવ્યું નથી। અને મેં અનેક વખત જે તે અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલી છે। તેમાં ગ્રામ પંચાયત બાલાગામ તથા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત જુનાગઢ તથા માન્ય મુખ્યમંત્રી શ્રી સાહેબને અનેક વખત રજૂઆતો કરવા છતાં હજી સુધી મારા જાહેર રસ્તા પરનું દબાણ દૂર કરવામાં આવેલું નથી। અને મેં એક વખત પણ જુનાગઢ ખાતે ઉપવાસ આંદોલન પણ કરેલું હતું। ત્યારે મને છેતરી લેવામાં આવેલા હતા કે તમારો રસ્તો થઈ જશે, પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરેલી નથી અને મારા જાહેર રસ્તા પરનું દબાણ હજી સુધી દૂર કરવામાં આવ્યું નથી। હવે અમે પાછા આગામી તારીખ 2-3ના રોજ આજે અમે ગુરુવારના રોજ અમે પ્રાંત સાહેબની કચેરીની સામે પાછા ધરણા ઉપર બેઠેલા છે। આ મારું જ્યાં સુધી મારા જાહેર રસ્તા પરનું દબાણ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી હું આ આમરણ ઉપવાસ આંદોલનમાં બેસીશ। અને આમાં જો મારા કોઈ પરિવારને કંઈ પણ થશે તો તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે।